સરસ મજાનું ફ્રૂટ છે કેળું, એને બનાના તરીકે આપણે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ, તો એનું સેવન કઈ વ્યક્તિઓએ ન કરવું જોઈએ, આ એક અગત્યનો પ્રશ્ન છે. તો જે વ્યક્તિઓ વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય ને એવા લોકોએ તો કેળાનું સેવન અવોઇડ કરવું જોઈએ, કેમ કે કેળામાં કેલ્શિયમ છે, પોટેશિયમ છે, કેલરી છે, આવા બધા પોષક તત્વો રહેલા છે જે વજન ઘટાડવાની બદલે તમારું વજન વધારી શકે છે. જે લોકોને પેટમાં અપચો રહેતો હોય, ગેસ વાયુની સમસ્યા વારંવાર થઈ જતી હોય કે પાચન તંત્ર નબળું હોય એવા લોકોએ કેળાનું સેવન અવોઇડ કરવું જોઈએ, કેમ કે એમની પરિસ્થિતિ એવી બની શકે છે કે એને ગેસ વાયુની સમસ્યા વધારે પણ થઈ શકે ને પાચન તંત્ર વધારે ખરાબ થઈ શકે છે. જે લોકોને એલર્જીના પ્રશ્નો હોય, જેમ કે શરદી, ઉધરસ, કફના મુદ્દા હોય, નાકમાંથી પાણી આવતું હોય કે કફજન્ય રોગો થતા હોય, શ્વાસ વારંવાર ચડી જતો હોય, ટૂંકમાં કફના પ્રોબ્લેમ રહેતા હોય કે કફ પ્રકૃતિ શરીરમાં હોય તો તમારે કેળાનું સેવન અવોઇડ કરવું જોઈએ. ચામડીના રોગોની વાત કરીએ તો દાદર, ખસ, ખરજવું, સોરિયાસિસ કે ચામડીમાં મીઠી ખંજવાળ આવતી હોય તો પણ આપણે આવી પરિસ્થિતિમાં કેળાનું સેવન અવોઇડ કરવું જોઈએ, કેમ કે ખંજવાળ મટવાને બદલે તે વધારી શકે છે. અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કેળું અવોઇડ કરવું જોઈએ, કેમ કે એમાં રહેલા પોષક તત્વો છે, કાર્બોહાઈડ્રેટ છે, જે તમારા ડાયાબિટીસને વધારી શકે છે. તો બને ત્યાં સુધી ડાયાબિટીસના દર્દીઓ કેળાનું સેવન અવોઇડ કરે. આ બધી પરિસ્થિતિ જ્યારે આપણા શરીરમાં સર્જાતી હોય અને આપણને કેળું ખાવાનું મન થાય તો આપણે વિચારવાનું છે ને કેળું નથી ખાવાનું. બાકી કેળું પૌષ્ટિક ફ્રૂટ છે, દરેક લોકો માટે ઉપયોગી છે, પરંતુ અમુક પરિસ્થિતિમાં એ રોગો જ્યાં સુધી ન મટે એટલો સમય પૂરતું કેળાનું સેવન ન કરવું જોઈએ.